ભાવનગરમાં સ્પા સેન્ટરની આડમાં ચાલતા અનૈતિક દેહ વ્યાપાર સામે પોલીસ અને મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી સામે આવી છે. નિલમબાગ પોલીસના રિપોર્ટ બાદ મનપાએ 3 સ્પા સેન્ટરના લાયસન્સ રદ કરી દીધા છે. ભાવનગર શહેરના ઈવા સુરભી મોલમાં આવેલ 3 સ્પા સેન્ટરોમાં 3 માસ અગાઉ નિલમબાગ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન સ્પા સેન્ટરની આડમાં અનૈતિક દેહ વ્યાપાર ચાલતો હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે આ કાર્યવાહી બાદ સ્પા સંચાલકો અને માલિકો વિરુદ્ધ ગુનાઓ નોંધ્યા હતા. ત્યારબાદ નિલમબાગ પોલીસ દ્વારા સમગ્ર મામલે વિગતવાર રિપોર્ટ તૈયાર કરી ભાવનગર મહાનગરપાલિકાને મોકલવામાં આવ્યો હતો. પોલીસના રિપોર્ટના આધારે હવે મનપાએ ઈવા સુરભી મોલમાં આવેલ 3 સ્પા સેન્ટરના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરી છે. સ્પા સેન્ટરોના શોપ એક્ટ લાયસન્સ પણ રદ કરવામાં આવ્યા છે. મનપાની આ કડક કાર્યવાહી બાદ સ્પા સેન્ટર ચલાવતા સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે શહેરમાં ગેરકાયદેસર અને અનૈતિક પ્રવૃત્તિઓ ચલાવનારાઓ સામે આગળ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ થોડા સમય પહેલાં જુદી જુદી ટીમ બનાવી ટીમમાં જે છે ગ્રાહકો જે છે ડમી ગ્રાહકોને આ જુદા જુદા સ્પા જે સેન્ટર ચાલે છે ત્યાં મોકલી અને ત્યાં રેડ કરતા જે 4 જગ્યા જે છે અવેદા, આઇકોનિક, સિટી સ્પા અને ઓશિયાના એ સ્પા વિસ્તારમાં ત્યાં જે એરિયામાં રેડ કરતા ત્યાં મહિલાઓ અને બીજા જે છે ગ્રાહકો બી મળી આવેલા અને આ જે સ્પા જે છે તેની એમો એવી હતી કે બીએમસી કોર્પોરેશનમાંથી શોપ એક્ટ હેઠળના લાયસન્સો લઈ અને ત્યાં સ્પા ખોલી અને દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હોય જે અનુસંધાને અવારનવાર રજૂઆત થતી હોય રેડ કરવામાં આવેલા અને ગુના દાખલ કરવામાં આવેલા અને ગુના દાખલ કર્યા બાદ આ જે રિપોર્ટ જે છે કોર્પોરેશનને કરવામાં આવેલા અને આ જે વાઘાવાડી રોડ ઉપર આવેલ અવેદા, સિટી સ્પા અને ઓશિયાના અને આઇકોનિક વાઘાવાડી રોડ અને કાળાનાળા વિસ્તારમાં જે આવેલા છે તેના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી બીએમસી દ્વારા કરવામાં આવેલ છે. આ જે સ્પા હેઠળ આ અનૈતિક જે વેપાર કરતા જે બી છે તેને માટે અત્યારે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે.